તો જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ શામળાજી મંદિર માટે અને અત્યારે આપણે પેટ્રોલ પંપે છીએ અને પેટ્રોલ પુરાઈ દીધું છે મિત્રો આપણે। તો હવે નીકળીએ છીએ શામળાજી માટે અને બન્યા રહેજો વિડીયોમાં ને વિડીયો અંત સુધી જોજો મિત્રો। તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે જો શામળાજી હાઈવે ઉપરથી અને અહીંયા હોટલે આપણે ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ। જો હવે અંદર જઈને ચા નાસ્તો કરીએ। મિત્રો ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે। જો આ ગોટા લીધા છે અને આ ચટણી છે। આ કેટલો છે? બટાકાના જે મંગા 20 મંગા બટાકા ના કઢી લઈને આવ્યો છોકરો, 4 કમા કાઢ્યા। કિલો ભૈયા કેટલા હાલ્યા? 500 કિલો 500 હે ને? આવ્યો હા કેટલા આયા રે ભૈયા કેટલા આવી છો ને? 250 હા હા એમ કહો 250 આવી ગયો। હજુ બટાકાવાળો બાકી છે, ડુંગળી આવી ગઈ, કઢી કાઢે છે આપણો હિંમતનગર આવીએ છીએ આપણો અત્યારે અને હોટલે નાસ્તો કરવા ઊભા રહે છીએ। હવે નાસ્તો બાસ્તો કરી પછી શામળાજી જઈએ છીએ મંદિરે। ખાલી ટેબલ ખાલી લેતો ટેબલ ખાલી જે હોય બે ટેબલ ખાલી ટેબલ આપણો નટો સાઈઝમાં માં જો કઢી કાઢે ટેબલ પડી ને આપણો આ બંકો નાસ્તો કરવા બેહ્યો। અંકલ આવ્યો આ બંકા ખાલી એક તો અંકલ દે આમ જો 4 માં આપણા ગોટા ખલાસ થઈ ગયા કમ્પ્લીટ। હજુ બીજા મંગાયા જો ત્યાંથી બને છે આપણો ગોટા પતી ગયા આટલા થાય પણ કઢી મજબૂત હો, કઢી સારી જો, કઢી મજબૂત તો ગોટો મારી લો મજબૂત બીજા મંગાવવાની હે ને? મજબૂત ને બીજા મંગાવવાના ને? બટાકા નો આવો પજમું પણ કઢી સારી જો મિત્રો। હવે બીજો 250 મંગાવ્યો છે, પેલો 250 પતી ગયો। ગોટા કરતાં કઢી વધારે પીવો બધો નહીં, ગોટા કરતાં કઢી વધારે જો અડધો જગ કરી નાખ્યો, જો ખાલી કરી નાખ્યો કઢીનો નટા જગ વધારે પી કઢી વધારે ઠોક ઠોક કરવા લે તમે ભજ્જો ખાલી 500 પતાવ્યો કઢી આખો જગ ખાલી કરી નાખ્યો છો। તો મિત્રો ફાઇનલી આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને અત્યારે હવે નીકળીએ છીએ શામળાજી માટે અને હિંમતનગર હાઈવે ઉપર છીએ અત્યારે। તો હવે 74 કિલોમીટર અહીંયાથી રહ્યું છે મિત્રો। તો બને રહેજો વિડીયોમાં અને વિડીયો અંત સુધી જોજો મિત્રો। તો ચાલો નીકળીએ શામળાજી। તો મિત્રો અત્યારે આપણે પાણીની બોટલ લેવા માટે ઊભા રહ્યા હતા અને અહીંયાથી આપણે જો પાછળ પહાડો દેખાય છે અને અહીંયાથી આપણે 17 કિલોમીટર રહ્યું છે હવે શામળાજી। તો હવે પાણી પીને હવે નીકળીએ છીએ શામળાજી માટે। જો અહીંયા હોટલે આપણે સ્ટેન્ડ કર્યું હતું।
મિત્રો ફાઇનલી આપણે શામળાજી મંદિર પહોંચી જાય છીએ જો, અને અત્યારે મુખ્ય દ્વાર બંધ છે. આગળ જો મુખ્ય દ્વાર ઉપર પબ્લિક ઊભી થઈ જશે દર્શન કરવા માટે. આ છે શામળાજી મંદિર. દર્શન કરવા માટે તાપમાં પબ્લિક ઊભી રહી છે મુખ્ય દ્વાર ઉપર. તો મિત્રો ફાઇનલી આપણો શામળાજી મંદિર પહોંચી ગયા છીએ, અને અત્યારે ભીડ છે અને મંદિરના કપાટ અત્યારે બંધ છે. એટલે બધી પબ્લિક દર્શન કરવા માટે ઊભી છે. તો મંદિરના દરવાજા ખુલે એટલે દર્શન કરીએ છીએ આપણે. જો મિત્રો આપણે દર્શન કરવા માટે અહીંયા ઊભા થઈ ગયા છીએ મુખ્ય દ્વાર ઉપર, અને અત્યારે ભગવાનના કપાટ બંધ છે અને જો પબ્લિક બધી દર્શન કરવા માટે ઊભી છે. આ મુખ્ય દ્વાર છે દરવાજો. પબ્લિક બધી દર્શન માટે ઊભી રહી છે. મિત્રો ફાઇનલી આપણા દરવાજા ખુલી ગયા છીએ. હવે દર્શન કરવા જઈએ છીએ. દરવાજા ખુલી ગયા છીએ, બધા પબ્લિક દર્શન કરવા જાય છે. પબ્લિક હવે દર્શન કરવા જાય છે બધી. નીકળીએ છીએ આપણે દર્શન કરવા. ભીડ તો બહુ છે. આરતી થાય છે હવે શામળાજી મંદિર. ચલો દર્શન કરવા જઈએ. તો મિત્રો હવે દર્શન કરવા જઈએ છીએ. તો અંદર જઈને આપણે તમને દર્શન કરાવવું. તો આપણે હવે પીરબાજ થઈને દર્શન કરવા જઈશું. અહીંથી જાય છે પબ્લિક. હવે જોઈએ છીએ બસ થઈને જઈએ છીએ. ફાઇનલી આપણો લાઈન લાગી ગયા છે દર્શન કરવા માટે. જો લાઈન એટલી બધી લાગી છે. છેક સુધી લઈ જતા. ફાઇનલી આપણે દર્શન કરીને બહાર નીકળી જશે. અને વિડીયો નહોતો આપણે થોડું ઉતાર્યું છે. તો હવે નીકળીએ છીએ મિત્રો. દર્શન થઈ જશે આપણે. બૂટ ચંપલ કાઢ્યા ત્યાં જઈએ. દર્શન કરી લીધા છે. અને ભીડ તો બહુ હતી મિત્રો. ભીડ તો તોડી નાખેલી હતી. આજે રવિવાર હોવાથી ભીડ વધારે હતી. જો મિત્રો આપણો અંદર આપણો રથ ને એ બધું સંગ્રહ કરેલું છે. અહીંયા જો આ બધું સહી કંઈક સંગ્રહ કરેલું. અહીંયા લોક મારેલું છે. જો આરતી છે કંઈક અંદર રથ ને એવું છે. આ છે શામળાજી મંદિર. આપણે દર્શન કરીને બહાર નીકળી જઈશું. જો પબ્લિક બધી દર્શન કરીને હવે જાય છે. હવે કપાટ બંધ થઈ જશે 10-15 મિનિટમાં. તો મિત્રો ફાઇનલી આપણે શામળાજી ભોજનાલયમાં આવ્યા છીએ. અને બટાકાનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે. જો અહીંયા તો મિત્રો ફાઇનલી આપણે જમી બમી બહાર નીકળી જાય છીએ. અને બજાર પડીએ છીએ જો શામળાજીની. જો આગળ આપણે હવે હેડા જઈએ છીએ. હવે બહાર જવાનું છે આપણે. બહારથી હવે જવાનું છે દેવાય પંડિતની સમાધિ છે ત્યાં. તો આગળનો વ્લોગ દેવાય પંડિતની સમાધિનો આવશે. તો આપણે ત્યાંના દર્શન કરીશું આગલા વ્લોગમાં. તો અહીંયાથી આપણે બહાર હાઈવે પર નીકળીએ છીએ. ના છે આપણું શામળાજીનું માર્કેટ. બધું શામળાજીનું માર્કેટ છે. પબ્લિક ઓછી છે. આજે રવિવાર છે. બહુ પબ્લિક છે નહીં. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. અને આટલેથી કરીએ છીએ વિડીયોનો અંત. અને વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. Yeah.